સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। અમીરગઢ તાલુકાના ખારા ફોરેસ્ટ રેન્જમાં બેદરકારીથી ઊભી ચિંતા। અમીરગઢ તાલુકાના ખારા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા જાસોર જંગલ વિસ્તારમાં વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। વન્ય પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા પાણીના કુંડ ખાલી હાલતમાં જોવા મળતા જંગલી પ્રાણીઓના જીવન ઉપર સંકટ ઊભું થયું છે। ઉનાળાની ગરમીમાં જંગલ વિસ્તારમાં પાણી ન મળતા વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં ગામડાઓ તરફ ધસી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે અને માનવ જીવન પણ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। સરકાર દ્વારા વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં ખારા ફોરેસ્ટ રેન્જમાં પ્રાણીઓ માટેની વ્યવસ્થા કાગળ ઉપર જ સીમિત રહી હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સરકારની ગ્રાન્ટ આખરે ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ રહી છે। ગામ લોકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। જો તાત્કાલિક ધોરણે પાણીના કુંડોમાં પાણી ભરાવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો જંગલી પ્રાણીઓ ગામોમાં પ્રવેશી શકે છે, જેના કારણે જાનહાનિ જેવી ગંભીર ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી। હવે જોવું એ રહ્યું કે વન્ય વિભાગના અધિકારીઓ સમયસર જાગશે કે પછી કોઈ મોટી ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ મુરરાજસિંહ ચૌહાણ, અમીરગઢ। પશુ માટે આ પાણીની કુંડી ખાલી છે અને જનાવર, ઢોર, ઢોકર, લીલગાય આ લોકો માટે પાણી કોરું પડ્યું છે। પશુને ખૂબ તકલીફ છે। અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામમાં આવેલું છે, બિયાબાવસીના બાજુમાં આવેલું જ છે અને એ પાણી પણ આજ પાણી ભરવામાં આવતા વન વિભાગનું પાણી ગદ્દારીને કારણથી પાણી પાવામાં આવતું નથી। ખોટી રીતે આ બધું ખોટું કરીને બધા પાણી ભરતા જ નથી।